આ મારી સધી આ નેકળ હેડો કે મામો રેજી યા તઈ માં દમી છૂટો ગયો એ તું નેકળ આવે નેકળ દેખા તું સાલ તમે મારી સીધા તમે મત દમી થોડી ખૂબ મોટો ઉપકાર કર્યો છે એ તો મારી ફરજ યાદ આવે તઈ મને કેટલો અમીર કરે પર એક દા જો લાગ્યો તો એક વાર લાગ્યું છે એક વાર લાગ્યું છે પણ તોય કેટલો અમીર કરી નાખ્યો મને હા અલ્યા પેલા સિદ્ધરાજ આવી જમી છૂટી કરાવી નાખાય પેલા નક્કી જમી માર કોમ આવી ગયો હવે કોઈ ગમે એ કરીને મારી જમી તો લેવી જ પડશે કોઈક પ્લાન બનાવવો પડશે હા હવે પેલો થઈ ગયું નોકરીનું એટલે હું જઉં હા પેલો વળથી પાછો આવે ને તો તમે મને ફોન કરી દો એ હા હું આવ્યો પણ એ હા આવજો રાજ્યમાં જમીન છૂટી કરીને ખૂબ મોટો ઉપકાર કર્યો છે ને હવે મારી આખી જમીન છૂટી થઈ જઈએ એટલે મારે હવે વાત હતી કે પેલો સિદ્ધરાજ તો નોકરીથી હવે નોકરી તો ગયો ને પેલો ભગવાન હવે એકલા જ છે હવે મારે અહીંયા થોડી જમીન લાવવી પડશે હડો અહીંયા ઘેર હું જાતા હું ભગવાન હા તમે આવ્યો હવે બસ આ એમને તમે ભેળો થવા આવ્યો હતો પણ હવે આપણે જમીન છૂટી થઈ ગઈ હવે કોઈ લેવા દેવા છે ને આપણે ના તો કીધું હમાસો લેતા તમે હવે શું અમે કોઈ છું એટલે હમાસો લેવા આવ્યા હતા તમે આજે કીધું મેં ઘણો તો તણાઈ જાવ કીધું જોતા આવું હતું ના આવી જ નથી પણ તમારી વાર આપજો ના અમારે તો ઘર ઊંચું અમારે ના ભણે તો અમારે હવે ઘર બનાવવાનું છે એટલે હવે તો એ તો બનાવો તાણી વાત કરવી હાલ તો હજુ સાપર જ છે અંજામ આવ્યા હતા હા એમ ને કીધું જ ખરા કે હમાસો અમારે લેવા આવ્યા આવ્યા હતા ફક્ત કોમ હશે એટલે હમાસો લેવા આવ્યો એવા છે અમુક કોઈ થયું જ નતું આ કીધું ખરા તમે તણાઈ જાવ હોય તો એટલે અમે તો તણાઈ જાય એ તણાઈ જાવ હોય તો આજે કીધું હમાસો લેતા આવું આપણે કીધું હવે હાલો તમે હવે સહી કરાવી દેજો આ હતા આ પેલા જમીન કાગળી નહીં ઓય હોય તો પૈસા ભરે એટલે જમીન છૂટી કરી આ નાખી. તો થઈ ગયું સહી માતાજી અલ્યા સહી તો સાચી જ છે લાગે અને તમે એકલા ને એટલે તમારે પેલું કોઈ ફોરમ બહાર આવ્યું ખબર ઓય શિવ આ કોઈ યોજના છે હા પૈસા મળી ગયો યોજના. ફોરમ તમે ભરાવતા આવજો હા તમે બતા તમે ઘરે આલો કે હા હું તો એ ફોરમ લેતા આવું તો મારે ઘેર પડ્યું છે હા તો તો હું લઈને ફોરમ આવજો લઈને આવું એ હા એટલે હવે હું છેતરી નાખું ને એ ફોરમની જગ્યાએ જમીનના કાગળિયા પર સહી કરાય ને તમે મારા નોમે કરાવી નાખાવું હવે એટલે લેતા આવું કાગળિયું જમીનનું કાગળું લેવાનું તો ભૂલી જ ગયો મારે પાછું જવું પડશે એટલે આ એ જમીનનો ઉતારો જોઉં છે તમારે તો પેલી જમીન બી આલો છો આ તો અહીં જરાક ઘરે લાગી બીજું હે હા રોડ એક તમે લેજો આખી મને આવી જશે સારું એ હા એટલે આ ભગવાનને છેતરીને જમીનનો કાગળું લાવી રહ્યું પણ હવે આ જમીન બધી મારા નોમે કરી દઉં હું કાગળિયાની ઝેરોક્ષ તો કઢાઈ ને ખાઈ હવે ખાલી સહી કરાવી દઉં એના જોડે પાસી એટલે જમીન બધી મારા નોમે થઈ જાય પછી અમે અમીર બની જા રાહુલ લાઈ હા લાવીએ આમાં હવે તમારે સહી કરવાની છે વાહ લાવ બધા લો હા રોડો ઓય થોડા દાડા તમારે આટલી કે હે એ ઝેરોક્ષ તો શું મારે ઘેર પડી રહી લે અરે હું હમણાં દાલ તરત આવીને તમે ના લીધું હવે હા રડો સારું આવ્યો હા આ પેલો ફોન થાય ને ભરાય છે એ હવે તમારો બેંક એકાઉન્ટ નંબર આલે હવે કે 2 દાડા તો થઈ જાય એ હા કોઈ પૈસા આપી તમારા એ હા એટલે હવે ઓન જોડે સહી કરાય ને હવે આ જમીન તો મારા નામમાં થઈ ગયા કોઈ હોતું નહીં રે હવે તો તમે લાજીજી ના હવે ઘર તો દાઉદ પડશે લે તમે નું કાગળ લઈને જોય અલ્યા રામ ભગાઈ દાઉદ તો આ ગયો એ આવો ભગવાન આ પેલો ગાડીનો કાગળ એ બેહો ખરા જમીન કર્યામાં પણ તમે નું કાગળ હોય ઈ આલુ બેહો ઘડી ખાખો હા તો મેં કાગળ તમે જામનો કાગળ લાવો કોણ છું ના સાચી શું જમીનનું કાગળ પેલો બી તમને આલે તો ને જરા કઢાવા અસલી ચી ઝેરોક્ષ ને ચી વાત પેલે તમે યોજના કર્યા હતા ને ચી યોજના તો ગુજરાત સરકાર પાડી ના કોઈ બી યોજના જ નહીં તો તમે જમીન કાગળ લઈ જાઓ ઈ તો જમી આવી તો માર નામે કરાવી ને એટલે
બી તમને કીધું ચમ માર તમાર નામે એટલે ઈ તો માર નામે થઈ ગઈ જમીન ચમ ખબર ના પડે ઈ તો ઈદાર ખબર કે તમે પેલો સહી કરાવી હતી કે યોજના તમે સહી કરી પડી ઈ જમીનના કાગળે સહી કરાવી દીધી જમીનના કાગળે હા ઈ હવે માર નામે થઈ ગઈ જમીન તમે સહી કરી નાખી જમીનનું કાગળ લઈ લો ઈ કાગળી પાગળી ના મળે વાડો નેકળો હોય જમીનનું કાગળ લે રેડે ઈ જમીન પર કોઈ ના મળે કાગળ રેડી તો જમીન તો હું લઈને જ જાય ના મળે જમીન એ તો લઈને જ જાય ના મળે હા હવે સિદ્ધાર્થને ફોન કરવો પડશે હલો હા પેલો રાહુલ હતો જ અને મારે પેલી જમીનનું કાગળ છે તે ને સહી કરાવી પડી છે સહી હવે જમીન લેવાની છે તમે જાણો હા રોડ 2 દાડા આવતા રહો ને એ હા રોડ એટલે હવે મેં ફોન કર્યો પડ્યો તો હવે સિદ્ધાર્થ આવતો જ હશે 2 દાડાને કીધું પણ એ તો કલાકમાં તો આવતો હશે હવે એથી હેડે પડો હશે નોકરી જો નથી ફોન આવ્યો તો આ ભગવાને કેમ ફોન કર્યો છે કોક તો કોમ એવું હશે લાગે પેલું જમીનનું જ પગ થઈ ગયું છે જવા દો હારું જ કરશે લાગે અલ્યા સિદ્ધાર્થ ભગવાન હા કેમ ફોન કર્યો આ પેલો રાહુલ પેલો જમીનના કાગળે કયો પેલો તમારી જમીન લીધેલી દઈ જો ઓએ પેલું મኛળા જેવું લાગતું તું ઓએ ઈ આને ફેરવા ક્ષેત્રની ફેરવા જમીનના કાગળે લીધો રે તો એ કરાવી પડી એમ તો કેવી રીતે પેલું કરી પેલા કે કોક યોજના છે એમથી પૈસા હતી એમથી પૈસા મળતા હતા તો તમે છેતરાઈ ગયા ઈ તો જીતશો પણ એમાં હું શું કહ્યું તો પૈસા મળે તમને નથી ખબર કે એને એક વખત તો પેલું જમીન તમારા પાસેથી લીધી હતી એ જમીન તો આ કોક નસીબ વાળી તો આપણે એને ચાવું પડે હવે જાણે યાની લાગે જ્યાદા એની કોઈ ઓએ આપણે આકા મારીને બોલ લે એમ કે તો એવું થાપડાવું ને ઓએ બરાબર ના થાપડાવ હા લે ઘર આવી ગયો આજે છે ઓએ આજે છે બદલાઈ નાખી એને તો એ ઓય જમીન ચાલ દીદી દીદી કઈ જમીન આ વને એને તો ઓએ તો લેવી દીધી શું લેવી દી પૈસા તો તારી તારી મારી પણ એરિયામાં ખૂબ મદદ કરી એ તકસી મદદ ઓએ તો આ કહેવાય પણ એ જમીનની મળે પાછી મળશે ગવર્નમેન્ટ લઈ લે જમીન તો મેં પેલા કાગળે કાઢો કાગળે વાગળે ના મળી કોઈ તમને હવે ના કેમ મળી આ માટે દીવાઓ તમારો ફોટો પાડી પોલીસ કેસ કરો હા મેલ લે મેલ વાત આહો ડગલાનો ફોન લઈને આવ્યો હે ઉપર તો નહીં અરે ઉપર તો નહીં ફોન લઈને આવ્યો હે અંત જગ્યાએ નોકરી છે પેલો ઓર્ડર બનાવવાનો ફેક્ટરી છે ના તમારે ઓર્ડર ને જીતા કરવાનો ઓર્ડર જીતા થાય તો તું એ ઓર્ડર મત પડે લાગે તમે મને કાગળ બાગળે ના મળી તમારે જે કાગળ ના મળી કાગળ એરિયા લે કાગળ ના મળી કાગળ હજી પ્લાન તો ગો કાગળ આવે તો ગુસ્સે થી ગયા હંમેશા ના પડી મને કાગળ નહીં મળી તને નહીં શું કરે તું કાગળ આતે ઓ બાઈ તો ના કરે ઓવા કાગળ ઈ તો કાગળ ની લીધા હોય જોડે થી એટલે હવે નહીં માંગતો કોઈ હોય જોડે હવે આ ના મળી કાગળ ના મળી કોઈ કાગળ ના મળી કાગળિયા અરે આવડી કોઈ આવડી આ તે એકલા નારી બાપુ યા સીધા ઉભા કરે કાગળ લો અલમારી આ તો યાર આટલા થોડી ઉપર પડ્યું છે હવે તો તમે આટલાનો પાર બતાવો પૈસે મારે આ તો તમે મારે ની તો બનાવી લે વધને આપણે આજે કાગળ એટલે
પડશે હવે આખલો 4 પગનો છે મય ના એટલે કોઈને થોડો દબાવવો જ પડશે હવે લે શું કરો ને આ જાવ આ તમે આવી ગયા